મિત્રો આપણે પહેલગામ અટેક ઉપર વાત કરીશું. હવે જુઓ મિત્રો, હમણાં ઘણા બધા પ્રશ્નો છે. આમ તો આ બધા પ્રશ્નોને હમણાં આપણે સાઈડમાં રાખીશું. આપણે મેન એ વાત કરશું કે ભારત સરકાર જે છે, જે ઇન્ડિયન આર્મી છે, એ શું કરી શકે છે આવનારા સમય દરમિયાન. શું નેવલ બ્લોકેજ લગાડશે, શું પ્રેસિશન સ્ટ્રાઇક થશે, શું મિસાઇલ છોડશે? ચાલો મિત્રો, એક એક કરીને બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ. જો મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો કહી જ દીધું હતું, જ્યારે બિહારમાં એ રેલીમાં ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીજીએ કહી જ દીધું હતું કે પહેલગામ હુમલા પાછળ જે પણ વ્યક્તિઓ છે, જેનો આના પાછળ હાથ છે, એને એક એકને ગોતીને મારવામાં આવશે. તો અહીંયા સૌથી પહેલો જે આપણી પાસે ઓપ્શન છે એ છે પ્રિસિશન સ્ટ્રાઇક વિથ મિસાઇલ. આપણે મિસાઇલથી હુમલો કરી શકીએ છીએ. ફૂલ ફ્લેજેડ વોરમાં તો ભારતને ન જવું જોઈએ. આનાથી બચવું જોઈએ. ભારતને હુમલો તો કરવો જ જોઈએ, પણ ફૂલ ફ્લેજ વોરમાં ન જવું જોઈએ. કારણ કે જુઓ, મેં હંમેશા કહ્યું છે કે હમણાં આ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ભારત સાથે એક મિની વોર કરવા માગે છે. જે આસિમ મુનીર છે એ મેન્ટલી કોઈ સ્ટેબલ માણસ નથી. એ વ્યક્તિ એકદમ પાગલ છે અને હરેક વ્યક્તિ એ કહી ચૂક્યો છે કે એમનો જે દેશ છે, જે પાકિસ્તાન દેશ છે, એ એકદમ બરબાદીની કગાર ઉપર ઊભો છે. આપણે બધા જાણીએ છીએ કે ત્યાંની જે આર્મી છે એ કેવી રીતે દમન કરે છે માણસોનો. રાતોરાત જે છે માણસોને ત્યાં મારી નાખવામાં આવે છે. અને રહી વાત જર્નલિસ્ટની, તો ત્યાંના જર્નલિસ્ટ તો એવા છે કે એમને બે થપાટ મારો અને જે કહો એ લોકો કહેવાના છે. બરોબર છે. તો જર્નલિસ્ટો એ જે પાકિસ્તાન કહે છે એવી રીતે જ ચાલે છે. અને ત્યાંના લોકોની વાત કરીએ તો લોકો પાકિસ્તાનથી ખૂબ જ વધારે હેરાન છે. હમણાં સ્થિતિ એવી છે કે ગમે એ વખતે મિત્રો અચાનકથી બલુચિસ્તાન આઝાદ થઈ શકે છે. તો કોઈ પરેશાની જેવી કોઈ વાત જ નથી. પણ મિત્રો, આમ છતાં પણ જે વસ્તુ થઈ છે, જે ઘટના ઘટી છે, એ બિલકુલ પણ સારું નથી. જે 28 લોકોની મૃત્યુ થઈ છે મિત્રો, તમે એના સંદર્ભમાં વિચારો. આ બધું જે છે એ લગભગ 1-2 મહિનામાં બધું શાંત પડી જશે, પણ એ લોકોને તો એક જીવનભરનો એક ફટકો એ લોકોને મળી ગયો છે. જે પરિવારોના સદસ્યો ત્યાં મિત્રો મૃત્યુ પામ્યા છે, એ લોકો તો જીવનભર આનાથી ઉભરી નહીં શકે. હવે આમાં શું થશે મિત્રો? તો પાકિસ્તાન જે છે એ હંમેશા આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન દગો જ આપે છે. એની રીત જ છે દગો આપવાની. પાકિસ્તાનની આર્મીનો મેન મોટિવ જ એ છે કે ભારત સાથે નફરત ફેલાવ, ત્યાં આતંકવાદને પ્રોત્સાહન આપો. એમની રોજીરોટી જ આ વસ્તુથી ચાલી રહી છે. તો અહીંયા મિસાઇલથી આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકીએ છીએ. જુઓ મિત્રો, 26 જાન્યુઆરી 2019માં ઇન્ડિયન એરફોર્સે બોમ્બ ફેંક્યા હતા. જે બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે સમયે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અને તે સમયે જેસથી લઈ અને લશ્કર સુધી આ બધા એ લોકોના જે એરિયાને જે તબાહ કરવામાં આવ્યું હતું, એ બોમ્બ ફેંકીને કરવામાં આવ્યું હતું. અને આનો ફોલઆઉટ એવો થયો કે પાકિસ્તાને ફરી એકવાર વાર કર્યું અને પછી પાકિસ્તાનના જે પ્લેન હતા એ પાછા પાકિસ્તાન બાજુ વળી ગયા. બરોબર છે. અને એના પછી જે આપણા જે વીર અભિનંદન હતા એમણે દોડાવી નાખ્યું અને લડતા એ જે છે એ પાકિસ્તાનમાં પડ્યા. અને એના પછી કારણ કે ભારતને અભિનંદનને પાછો સોંપવું પડ્યું, કારણ કે ભારત જે છે એ એક રીતે તો પછી કન્વેન્શન વોર બાજુ જઈ જ રહ્યો હતો. એટલા માટે પાકિસ્તાન પાસે કોઈ ઓપ્શન નહોતો. પાકિસ્તાને અભિનંદનને પાછો આપવો પડ્યો. તો તે સમયે તો પાકિસ્તાનની હાલત ખૂબ જ વધારે ટાઈટ થઈ ગઈ હતી, ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ હતી. પણ આ વખતે ભારતે મિત્રો લાહોર સુધી હુમલો કરવો પડશે. આ જે હેડક્વાર્ટર્સ છે ને જૈશ ને લશ્કરે તૈયબાના, એમને મારવું પડશે પહેલાં તો. હવે બની શકે છે કે જો આપણે આવી પ્રકારનો કોઈ હુમલો પાકિસ્તાનમાં ઘૂસીને કરીએ તો બની શકે છે કે પાકિસ્તાન ત્યાં તેને એક્સેલેટ કરશે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન પણ યુદ્ધ બાજુ જશે, પણ આ હંમેશા એક લિમિટ વોર રહેશે, લિમિટેડ વોર રહેશે. આ ફૂલ ફ્લેજેડ વોર ક્યારે પણ નહીં જાય. પાકિસ્તાનની આર્મી ક્યારે પણ નહીં જાય. એની એટલી તાકાત છે જ નહીં. કારણ કે પાકિસ્તાનની જે આર્મી છે એ લાંબા સમય સુધી ભારત સામે નથી ટકી શકતી, ટકી જ નહીં શકે. આવી ઘણી બધી રિપોર્ટોમાં દાવા કરવામાં આવી રહ્યા છે, એ હું તમને જણાવી રહ્યો છું. ઘણી રિપોર્ટોમાં દાવા છે કે એક લાંબા વોર સુધી પાકિસ્તાન ક્યારે પણ નથી ચલાવી શકતો. પાકિસ્તાનની આર્મીની એટલી શક્તિ નથી 10-12 દિવસો સુધી પણ યુદ્ધ કરવું, કારણ કે એ લોકો પાસે પૈસા નથી. પાકિસ્તાન એકદમ કંગાલ દેશ છે અને એને આવા મામલામાં કોઈ ફંડ પણ નહીં કરે. આ પૂરી રીતે ચાઇનાના ફંડ ઉપર ટકેલા છે. એમના ન્યુક્લિયરથી લઈ અને હથિયારો સુધી 82% 82% જે એમના હથિયાર આવે છે એ ચાઇના એમને આપે છે. સજગાંવ વેલીમાં ચાઇનાના મિલિટરી પ્રેઝન્ટ છે. આ વાત આપણને સમજવી પડશે. બ્રહ્મોસ મિસાઇલનો આપણે યુઝ કરી શકીએ છીએ. બ્રહ્મપુત્ર અને મોસ્કોવા આ બે મિસાઇલ છે ભારત અને રશિયાએ બનાવી છે. અને મિત્રો આ જે છે એ 500 કિલોમીટર સુધી મારી શકે છે મિત્રો. અને આ ખૂબ જ ક્રૂર મિસાઇલ છે. આ રડારને પણ ચકમો આપી દે છે. અને જે મિસાઇલની ખાસિયત છે, આ એકદમ નીચે ચાલે છે. તો આ જે બ્રહ્મોસ મિસાઇલ છે એનો આપણે યુઝ કરી શકીએ છીએ.
અને આમ પણ પાકિસ્તાન પાસે કોઈ ઘણા વધારે ટેક નથી એની પાસે. ચાઇના સાયબર ફોર્સ બનાવવામાં એમને મદદ કરી રહ્યો છે, પણ આપણે આ મિસાઇલનો યુઝ કરી શકીએ છીએ જેનાથી પાકિસ્તાન એકદમ બરબાદ થઈ જશે. પાકિસ્તાનના જે વાઇટલ એરિયાઝ છે એ આ મિસાઇલના લીધે એકદમ બરબાદ થઈ જશે. અને એકવાર જો આપણે મારી દીધું ને તો એમની આ જે આતંકવાદની ફેક્ટરી ચલાવે છે ને પાકિસ્તાન, એ ખૂબ જ વધારે પાછળ ચાલી જશે. પણ આ વખતે મિત્રો પાકિસ્તાન ઉપર વાર તો કરવું જ પડશે. હવે અહીંયા મિત્રો જુઓ, બ્રિગેડિયર રાજીવ વિલિયમ્સ જણાવે છે, રિટાયર, એ જણાવે છે કે જો જમ્મુ કાશ્મીરમાં એમણે શરૂ કર્યું છે. એ કહે છે કે ભારતને પોતાના રિસ્પોન્સને ખૂબ જ કેરફુલી એક્સપોઝ કરવું પડશે અને ઇન્ડિયન આર્મી કરી પણ રહી હશે. આ આવી રીતે નથી. સર્જિકલ સ્ટ્રાઇક તો હાલો આપણે પહેલાં પણ ભારતે 2016માં કરી હતી, પછી 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી, આ તો થઈ ગયું છે. પણ પાકિસ્તાને શું કર્યું? પાકિસ્તાને એકદમ પલ્લો ઝાડી લીધો. પાકિસ્તાને કહી દીધું કે અમારે અહીંયા થઈ જ નથી આ સ્ટ્રાઇક. પણ આ વખતે સિચ્યુએશન એવી છે કે આપણને આખી દુનિયાને દેખાડવું છે. પાકિસ્તાન ગમે એ કરી લે, આપણે આખી દુનિયાને દેખાડવું છે કે આપણે બદલો તો લઈશું. આ વખતે આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે ભારત આતંકવાદને કોઈ પણ પ્રકારે સહન નહીં કરે. તો 110% એક મોટો રિસ્પોન્સ આવશે અને આમાં હરેક કોઈ સામેલ હશે. આ એક વસ્તુ છે. અને પાકિસ્તાન, જેમ કે તમને જણાવ્યું કે ઇટ વોઝ રિસ્પોન્સ, તો આમાં રિસ્ક તો હંમેશા રહેવાની જ છે. મિસકેલ્ક્યુલેશન અહીંયા ન કરવી જોઈએ, પણ હા રિસ્પોન્સ આપવું જોઈએ. અહીંયા બીજો જે ઓપ્શન છે એ છે ક્રોસ બોર્ડર સેલિંગનો. જો ક્રોસ બોર્ડર સેલિંગ તો થઈ જ રહી છે. સિમલા એગ્રીમેન્ટ પાકિસ્તાને સિમલા એગ્રીમેન્ટ કેન્સલ કરી નાખ્યું અને પોતાના પગ ઉપર જ પાકિસ્તાને કુલાડી તો મારી જ લીધી છે. કાલે આખી રાત પાકિસ્તાને સેલિંગ કરી છે, પણ ભારતે એકદમ મુંહતોડ જવાબ આપ્યો છે. તો આમ તો પાકિસ્તાન જ્યારે પણ સેલિંગ કરે છે તો એટલા માટે જ કરે છે કે આતંકવાદીઓને ઘુસાડી શકાય. અને આ સમય દરમિયાન પણ રાતભર મારા હિસાબે તો મિત્રો ભારતે જ માર્યું છે. ભારતે જ એસી તેસી કરી નાખી છે આ લોકોની બોર્ડર ઉપર. અને તમને જણાવી દઉં કે BSF રેન્જર જે ગયું હતું એ ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયું હતું. હજી સુધી પાછું નથી આવ્યું. પાકિસ્તાને હજી સુધી એને પાછો નથી આપ્યો. 3 ફ્લેશ મિટિંગો થઈ ચૂકી છે. ત્રીજી જે વસ્તુ છે, નેબલ બ્લોકિંગની પણ વાત થઈ રહી છે. જો મિત્રો, INS સુરત જે છે એમણે જે ઇઝરાયલ સાથે મળીને આપણે જે મિસાઇલ બનાવી હતી, મીડિયમ રેન્જ સરફેસ ટુ સરફેસ મિસાઇલ, 17 કિલોમીટરની ઇન્ટરસેપ્શન રેન્જ છે આનો એક ટેસ્ટ ફાયર કર્યું હતું. અને એકદમ જાહેર વાત છે કે આપણે અરેબિયન સીમાં જો નેવલ બ્લોક કરીએ છીએ તો આના પરિણામ એવા આવશે કે કમર્શિયલી અને ઇકોનોમિકલી પાકિસ્તાન એકદમ બરબાદ થઈ જશે. પાકિસ્તાન એકદમ ઠપ થઈ જશે. 1971માં આપણે કરાચી બોર્ડરને સીલ કર્યો હતો. પાકિસ્તાન એકદમ ઠપ થઈ ગયો હતો. ત્યારે પાકિસ્તાન 5-6 દિવસો સુધી લગાતાર સળગી જ રહ્યો હતો. એટલી ખરાબ તબાહી મચાવી હતી ભારતે. તો ભારતે INS વિક્રાંતને પણ કારવાર બોર્ડરથી થોડુંક દૂર ચાલ્યું ગયું છે અને હવે INS વિક્રાંત નેશનલ બોર્ડર ઉપર જઈ રહ્યો છે, ત્યાં તૈનાત થઈ રહ્યો છે. તો આ એમ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ભારત જે છે એ નેવલ બ્લોકેડની બાજુ પણ જઈ શકે છે. તો આ પણ એક ઓપ્શન છે જેનાથી પાકિસ્તાનને એકદમ અલગ થલગ કરવામાં આવી શકે છે. હવે જુઓ, 2015, 2019, 2016, 2019 આ એક અલગ વાત હતી, બરોબર છે. પણ આ જે વસ્તુ છે, આ જે ઘટના ઘટની છે, એના પછી આ વસ્તુ ખૂબ જ અલગ છે. આમાં ચેલેન્જીસ હંમેશા રહેવાના છે. કારણ કે આપણને ખબર છે કે ભારતને જે છે બાંગ્લાદેશ અને ચાઇનાનો ફેક્ટર પણ જોવું પડશે. જેમ કે વિડીયોમાં આગળ જણાવ્યું કે ચાઇના સપોર્ટ કરે છે. ચાઇના ડિફેન્સ ઇક્વિપમેન્ટ જે છે એ પાકિસ્તાનને પહોંચાડે છે. અને મિત્રો, આજે જ યુનાઇટેડ નેશનમાં ચાઇનાએ પાકિસ્તાનને બચાવી લીધો. સાફ રીતે આતંકવાદીઓનો સાથ હંમેશા ચાઇના આપે છે. કેટલા પણ આતંકવાદીઓ છે, ગમે એટલા આતંકવાદીઓને, ગમે એ દેશોને તમે આતંકવાદની લિસ્ટમાં નાખવા માંગો, ચાઇના હંમેશા એને વીટો કરે છે. સજગામ વેલીમાં ચાઇનાના પ્રેઝન્સ છે. 60% જે છે કાશ્મીર જમ્મુનો એરિયો ભારતની પાસે છે, 40% પાકિસ્તાનની પાસે છે. આમાંથી પણ પાકિસ્તાને 10% જે છે 10% ચાઇનાને આપ્યું છે, બરોબર છે. અને ત્યાં ચાઇનાના મિલિટરી પ્રેઝન્સ છે. આ વાત આપણને જોવી પડશે કે 2020માં જુઓ ગલવાન ઘાટી થયું અને હમણાં 2024માં પણ આપણો જે રિશ્તો છે એ સારો છે. પણ આપણને અહીંયા એ વાત પણ ન ભૂલવી જોઈએ કે જે બાંગ્લાદેશ છે એ પાકિસ્તાનના હમણાં ખૂબ જ વધારે નજીક આવી રહ્યો છે. ઘણા બધા આતંકવાદીઓને બાંગ્લાદેશે છોડી દીધું છે પાકિસ્તાનના કીધા ઉપર. તો ત્યાં પણ એક મિત્રો જુઓ, પરેશાની તો છે, પણ હા, એક વસ્તુ છે, ભારતે બાંગ્લાદેશ ઉપર એકદમ ક્લોઝ નજર રાખી છે. પણ મને નથી લાગતું, કારણ કે ચાઇનાએ હજી સુધી કાંઈ કર્યું નથી એવું. જ્યારે પણ પાકિસ્તાન ઉપર હુમલો થયો છે, ચાઇનાએ એટલો વધારે કોઈ સપોર્ટ યુદ્ધમાં કર્યું નથી એટલું. પણ હમણાંની જે પરિસ્થિતિ છે, હમણાંની જે સિચ્યુએશન છે એ ખૂબ જ અલગ છે. ચાઇનાએ ભરીને પાકિસ્તાનમાં ઇન્વેસ્ટ કરેલું છે. તો આ એક વસ્તુ છે જે ભારતને ધ્યાનમાં રાખવાની રહેશે. પણ બધા મિલિટરી એક્સપર્ટ જે છે એ એક જ વાત કહી રહ્યા છે કે
ઇન્ડિયન આર્મી ચૂપ તો નથી બેસવાની. ઇન્ડિયન આર્મી આ વસ્તુને બિલકુલ પણ સહન નથી કરવાની ને આ જ વસ્તુ પીએમ નરેન્દ્ર મોદીએ પણ કહી છે. તો મિત્રો આ જે છે સરકાર અને આર્મી પાસે ઓપ્શન છે, આ જ 3 ઓપ્શન છે. કન્વિક્શન વોરમાં મને નથી લાગતું કે ભારત જશે અને જવું પણ ન જોઈએ, પણ એવી સ્ટ્રાઇક કરે, એવી ઘૂસીને સ્ટ્રાઇક કરે અંદર સુધી કે પાકિસ્તાનનો એકદમ ખેલ ખતમ થઈ જાય. અને એક બીજી વસ્તુ તમને જણાવી દઉં કે જો કન્વિક્શન વોરમાં ભારત ગયો તો પાકિસ્તાન મિત્રો 5 દિવસ સુધી પણ નહીં ટકી શકે ભારત સામે. જો આ થયું તો 3 દિવસની અંદર વોર પૂરી થઈ જશે અને એના પછી પાકિસ્તાન ટકી જ નથી શકતું કન્વિક્શન વોરમાં. અને આ વસ્તુ પણ સમજીને ચાલજો કે આપણા પણ પૈસા જશે, ઘણા બધા પૈસા જશે. વોરને ફંડ કરવું એટલું વધારે કંઈ સરળ નથી. આપણી જે ઇકોનોમી છે એ ઘણા દિવસો માટે નીચે જઈ શકે છે, બિલકુલ જશે. આપણા જે સોલ્જર છે એ પણ ઘણી હદે વીરગતિને પ્રાપ્ત થઈ શકે છે. પણ અહીંયા એક વાત ન ભૂલવી જોઈએ કે પાકિસ્તાન ફરી એકવાર આપણું થઈ જશે. અને જો કન્વિક્શન વોરફેરની બાજુ જવાનું છે તો બિલકુલ જશું. પાકિસ્તાનને પૂરી રીતે બરબાદ કરવાનો ઓપ્શન છે, બિલકુલ થઈ જશે. પણ અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે કે ભારત કન્વિક્શન વોર બાજુ નહીં જાય. અને આ 3 ઓપ્શન જે છે ભારતની પાસે છે અને આ જ 3 ઓપ્શનમાંથી ભારત આગળની કાર્યવાહી કરશે. અને આમાં એક ઓપ્શન જે સીઝ ફાયર વાયોલેશન થઈ રહ્યું છે એ તો થઈ જ રહ્યું છે. તો આના સિવાય બીજા 2 કાં તો નેવલ બ્લોકેજ લગાવવામાં આવશે ને અથવા તો સીધો પછી ઠોકવામાં આવશે, મારવામાં આવશે. તમને શું લાગે છે ભારતને શું કરવું જોઈએ? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયો સાથે. ધન્યવાદ.